રજો તો પ્રેમથી રજો સાહેબ. ભગવાનની હારે પ્રેમનો નાતો જોડજો. ભગવાનને પ્રેમથી રાખજો. ભગવાનને તમે કષ્ટ ન પડે એમ રાખજો. ભગવાનની સેવા પૂજા કરજો. મારે આપ સૌને કેવું છે, તમે ભગવાન ઠાકોરજીને હારે લાવો છો ને, લેતા આવજો રોજ, મને વાંધો નથી, પણ એને એ પડી નો જાય એનું ધ્યાન રાખજો. હમણાં બિચારા ઠાકોરજી ઊંધે કાન નાખ્યા, નથી ખબર તમને? આ ટીવી એટલે તમને આપ્યું છે જોવા હાટુ. અહીંથી દઉં તમને ટીવી? ચાલો કાલથી તમને ટીવી મળી જાય. બસ કેમ ગયા ડોક્ટર સાહેબ? પણ એને બિચારા કથા સાંભળવાનો મોકો જ નહીં મળે. કાલે આ લોકોને એક નાનું ટીવી આપી દીધું. આમ રાજી ને? દાંત કાઢો અલગ. ઓલા 500 રૂપિયા લગ્નની દક્ષિણા આપે ને દાદા રાજી ને? કે ગલગલિયા કહે તો રાજી થાવ હોય કહેવાય. રાજી રહો બાપ. નામનો બહુ મહિમા છે. ની કથા સષ્ટમ સ્કંદમાં બતાવી, વૃત્રાસુરની કથા બતાવી, નારાયણ કવચની કથા બતાવી, અને અંતે સષ્ટમ સ્કંદને વિરામ આપ્યો. અને હવે જેના પ્રાગટ્યની કથા એટલે ભગવાન નરસંગના પ્રાગટ્યની કથા, નૃષિ અવતારની કથા છે. નૃષિ અવતારની કથા, ભગવાન નૃષિનો અવતાર થયો કોના માટે? તો કહે છે અસુર યોનિના 5 વર્ષના એ પ્રહલાદ માટે ભગવાન નરસંગનું પ્રાગટ્ય થયું, એની કથા છે. એ 5 વર્ષનો પ્રહલાદ ભગવાનની ભક્તિ કરે. કેવી? તો નવધા ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. સખ્ય આત્મ નિવેદનમ. કઈ ન થાય તો તમારી જાત ભગવાનને સમર્પિત કરી દો સાહેબ. તમારું સર્વસ્વ ઈશ્વરને સોંપી દો સાહેબ. સખ્ય આત્મ નિવેદનમ. પરમાત્માને અને આમ પણ તમે તમારી કદાચ જાત નહીં સોંપી શકો ને, તમે જાત નહીં આપો ને, તો પણ તમને એક બહુ સરળ ઉપાય બતાવું. જુઓ, તમે ખાલી ભગવાનને પ્રેમ કરો, ભગવાનથી નાતો જોડો તમે. અને તમે ભગવાનથી નાતો જોડશો ને, પછી હું ભરોસા સાથે કહું, તમે તમારા નહીં રહ્યો, તમે ભગવાનના થઈ જશો. તમે તમારું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરી દેશો સાહેબ. તમને તમારું કઈ નહીં લાગે. જો આપણે 2 હાથ વાળાને પ્રેમ કરીએ અને આપણે આપણું સર્વસ્વ આપી દેતા હોઈએ, તો આ તો 1000 હાથ વાળો છે સાહેબ. સખ્ય આત્મ નિવેદનમ. તમારું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરી દે. હિરણ્યકશ્યપ બરાબર એના સહોદરનો વેર લેવા માટે થઈ અને બ્રહ્માને પસંદ કરવા જાય. અને કયાદુ પૂછ્યું, ક્યાં જાવ છો? ભગવાનને ભજવા. કેમ? મારે મારા સહોદરનું વેર લેવું છે. અરે રેવા દો ને, આપણે એવું કઈ નથી કરવું. આપણે એવું કશું નથી કરવું. પણ એ સમયે હિરણ્યકશ્યપ ન માન્યો, છતાં કે છે ના જાવું છે. કયાદુ કે કઈ આવશો? ક્યારે આવશો? હિરણ્યકશ્યપ કે નક્કી નહીં. વર્ષ થાય, 2 વર્ષ થાય, 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, અને 100 વર્ષે થઈ જાય. નક્કી નહીં. ભગવાન મળે પછી આવીશું. હિરણ્યકશ્યપ ગયો અને એ સમય બરાબર છે જંગલમાં જઈ બ્રહ્મણને નમઃ બોલવા ગયો ને, ત્યાં એક પોપટ આવીને બોલ્યો નારાયણ. એટલે એને પથ્થર મારીને ઉડાડ્યો. વળી પાછો બ્રહ્મણને નમઃ બોલવા ગયો, ત્યાં વળી પોપટ આવ્યો નારાયણ. પોપટ બોલ્યો નારાયણ, પોપટ બોલ્યો નારાયણ. આ 4-5 વખત થયું. એટલે હિરણ્યકશ્યપને થયું કે આજે મુહૂર્ત હારું નથી, લાવ બીજી વખત આવીશ. એટલે દોયલ મોળાની જેમ આવ્યો ઘરે ગયા ઘા. જ્યાં ઘરે આવ્યો ને ત્યાં કયા પૂછ્યું, લે તમને ભગવાન મળી હોતે ગયા? અરે ના ના, ભગવાન મળતા છે આટલા જલ્દી? તો તમે કહેતા હતા ને ભગવાન મળશે પછી આવીશ. અરે એમાં એવું થયું કે હું બરાબર ભગવાનની પૂજા કરવા ગયો, જ્યાં તપ કરવા ગયો, ત્યાં એક પોપટ આવી અને મારા વીર નામ લીધું. પોપટ બોલ્યો નારાયણ. કયા દુયા શબ્દ પકડી લીધો. પોપટ બોલ્યો નારાયણ.
પોપટ બોલ્યો નારાયણ આ શબ્દ કયાધુએ પકડ્યો. વારંવાર કયાધુ એના મોઢેથી નારાયણ નારાયણ શબ્દ લેવરાવે. જમવા બેહાડ્યો ત્યાં જમતા વખતે બોલાયું કે પતિદેવ પોપટ નો બોલે હો કોઈ દી. અરે પણ કયાધુ મેં સાંભળ્યું. શું સાંભળ્યું? તને હમણાં કીધું, હું ભૂલી ગઈ. અરે પોપટ બોલ્યો નારાયણ. વળી પાછા સાંજે સુવા માટે ગયો તો એને પગ દબાવતા દબાવતા કહે છે, પતિદેવ મને એમ લાગે છે કે તમે મારી મજાક કરો છો. અરે ના કયાધુ, હું તારી મજાક શું કામ કરું? મેં સાંભળ્યું છે ને તને કહું છું. અરે પણ મને નથી લાગતું પોપટ બોલે. અરે બોલ્યો, મેં મારા સગા કાને સાંભળ્યું, મેં ઉડાડ્યો. શું બોલ્યો? તને કેટલી વાર કેવું પોપટ બોલ્યો? અરે હું ભૂલી ગઈ કીધું ને. હિરણ્યકશ્યપુ પથારીમાં બેઠો થયો, કયાધુના હાથ ઝાલ્યા અને કહે છે, કયાધુ પોપટ બોલ્યો તો નારાયણ 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 108 વખત બોલ્યો. આપણને એમ થાય પરાયણે બોલે આમાં કઈ એનો ઉદ્ધાર થાય? એક વાત યાદ રાખજો, ગોળ અંધારામાં ખાવ કે અંજવાળામાં ગળ્યો જ લાગે. ગોળ અંધારે ખાવ કે અંજવાળે ખાવ એ તમને ગળ્યો જ લાગે, એમાં કોઈ ફેરફાર ન થાય. એટલે નામ તમે ભાવથી લ્યો કે કુભાવથી લ્યો, નામ લ્યો એનો ઉદ્ધાર થાય. નામ લિયા ઉન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ, બિના નામ નર કે ગયા પઢ પઢ ચારો વેદ. જેને નામ લીધું છે એનો ઉદ્ધાર થયો છે. વળી પાછો થોડા દિવસ પછી મુહૂર્ત જોડાવીને ગયો મંદરાચલ પર્વતમાં. આ બાજુ કયાધુ ગર્ભવતી છે, ઇન્દ્ર એને મારવા આવે પણ નારદજીએ બચાવી પોતાના આશ્રમમાં લઈ ગયા અને આશ્રમમાં લઈ જઈ અને પેલું વેલું વરદાન આપ્યું ઈચ્છા પ્રસૂતિનું. કયાધુને કહે છે, કયાધુ તને જ્યારે ઈચ્છા થશે ને ત્યારે તારા દીકરાને તું જન્મ આપી શકીશ, બાળકને જન્મ આપીશ. આ બાજુ 100 વર્ષ સુધી હિરણ્યકશ્યપુએ મંદરાચલ પર્વતમાં તપ કર્યું અને 100 વર્ષ અહીંયા પ્રહલાદજી મહારાજ કયાધુના ઉદરમાં રહ્યા છે. નારદજી જે કઈ જ્ઞાન સંભળાવે એ પેટની અંદર રહેલા પ્રહલાદજી મહારાજ સાંભળે. અને આ વાત બહુ સત્ય છે કે પેટમાં બાળક હોય ત્યારે તમે સારા પુસ્તકો વાંચો તો એનામાં સંસ્કાર આવે. તમે સારા સારા દ્રશ્યો જુઓ તો બાળકની ઉપર એની અસર પડે. અને તમે જુઓ કળિયુગમાં નથી પડતી. ગમે તેવું બાળક રડતું હોય તમે એને હાથમાં મોબાઈલ આપી દો એટલે સીધો સાનો નથી જાય. હા, બાળક રડતું હોય તો એટલે એને મોબાઈલ આપો હાથમાં એટલે છાનો રહી જાય. શું કામ? એને જયારે બાળક પેટમાં હોય ત્યારે માં નકરી ગેમ જ રમી હોય, વોટ્સઅપ ચાલુ હોય. પેટમાં બાળક હોય ત્યારે સંસ્કારનું સિંચન થતું હોય છે. માટે તમામ ગર્ભ અવસ્થામાં રહેલી માતાઓને મારી પ્રાર્થના છે, બહેનોને, કે જ્યારે તમારા ઉદરમાં બાળક છે ત્યારે તમે સારા સારા વિચારોને લાવો, સારા સારા પુસ્તકોને વાંચો, સારા સારા દ્રશ્યોને જોવાના કામ કરો. સાહેબ, તમારા ઉદરમાં રહેલા બાળક ઉપર એની અસર પડે છે. કારણ માએ જે રસ પાયો ને એને ઉદરમાં પડ્યો. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા આજ પીધો કસુંબીનો રંગ. માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ આજ મેં પીધો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ પીધો છે. 100 વર્ષ પછી બ્રહ્માજી પ્રસન્ન થયા. હિરણ્યકશ્યપુ કહે છે, બ્રહ્માજી કહે છે, માં હિરણ્યકશ્યપુ શું આપું? હિરણ્યકશ્યપુ કહે છે, હું અમર થઈ જાઉં, મરું જ નહીં એવું આપો. બ્રહ્માજી કહે છે, મરવું તો પડશે, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના દિવસે મરવું પડશે, એમાં કોઈ સંશય નથી. બીજું માય, કારણ નામ એનો નાશ, જન્મ એનું મૃત્યુ એ શાશ્વત છે. માટે બીજું માય. હિરણ્યકશ્યપુ કહે છે, તો સાંભળો, રાત્રે ન મરવું, દિવસે ન મરવું, ઘરમાં ન મરવું, બહાર ન મરવું, આકાશમાં ન મરવું, ધરતી પર ન મરવું, લીલાથી ન મરવું, સુકાથી ન મરવું, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં. અને છેલ્લે બ્રહ્માજી, તમારા સર્જનથી મને કોઈ ન મારે આવું વરદાન આપો. બ્રહ્મા કહે છે, તથાસ્તુ, મારું સર્જન તને ન મારે તો કાંઈ નહીં, જેને મારું સર્જન કર્યું છે એ નારાયણ તને મારશે, ભગવાન વિષ્ણુ તને મારશે. આશીર્વાદ આપીને વયા ગયા. અને આ બાજુ હિરણ્યકશ્યપુ આવી કયાધુને આશ્રમમાંથી લઈ આવ્યા છે. કયાધુના ઉદરમાંથી પ્રહલાદજી મહારાજનો જન્મ થયો. પ્રહલાદજી થોડા થોડા મોટા થયા, 5 વર્ષના થયા એટલે શંડ અને અમર્કના આશ્રમની અંદર વિદ્યા અભ્યાસ માટે બેહાડ્યા છે. શંડ અને અમર્કના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા. એક દિવસના સમય પ્રહલાદને પૂછે છે, પ્રહલાદ,
તને શું સારું લાગ્યું ભણ્યો એમાં? પિતાજી, આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડી અને આત્મહત્યા કરવી એના કરતા મારા નારાયણને ભજી લેવાય, મારા ભગવાનને ભજી લેવાય. હિરણ્યકશિપુ ક્રોધે ભરાયો, મારા વેરીનું નામ ખબરદાર લીધું છે તો ચાલો જાય અહીંયાથી. ચાલો ગયો. વળી પાછો થોડા દિવસ પછી બોલાવ્યો. બેટા પ્રહલાદ, તું ભણ્યો એમાં તને સારું શું લાગ્યું? પિતાજી, નવધા ભક્તિ કરીને મારા હરિને ભજી લેવાય, બીજું કઈ આ જગતમાં કરાય નહીં. વળી પાછો એને ધમકાવીને કાઢી મૂક્યો. એક દિવસના સમયે હિરણ્યકશિપુ લાવ પ્રહલાદને બોલાવું. એક સૈનિકને પ્રહલાદને બોલાવવા માટે આશ્રમે મોકલે છે. અને એ દિવસે બરાબર ગુરુદેવ આશ્રમમાં હતા નહીં, એટલે જ્યારે ગુરુદેવ ન હોય ત્યારે પ્રહલાદ એના મિત્રોને શીખડાવે. શું શીખડાવે? ગવડાવે. શું ગવડાવે? ભગવાનની ભક્તિ કરાવે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ गोपाला. सब लोग तालियों के साथ गाइए. भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला. પ્રહલાદ નાચે, એના મિત્રો નાચે. ઓલો સૈનિક આવીને અવાજ કરે, એ પ્રહલાદ, એ પ્રહલાદ. સાંભળે કોણ? ઈ પ્રહલાદ ને આખું ઈ ટોળું નાચતું હતું ને, તો ઈ ટોળાની વચમાં ગયો ઈ સૈનિક અને પ્રહલાદ ને આમ અડ્યા ભેગું જ ઈ સૈનિક ને લાગી ગયું. ઈ સૈનિકે માંડ્યો લેવા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, એ ભજો મુરલી મનોહર નંદલાલા. सब लोग तालियों के साथ गाइए. આવેલો સૈનિક હુકમ ચોટી ગયો. આ પ્રહલાદજી મહારાજ ભક્તિનો ખુલ્લો વાયર છે. આ લાઈટ નો વાયર નીકળે ને અડો ને એટલે તમે ચોટી જાવ. એમાં ભક્તિનો ખુલ્લો વાયર છે, અને જે અડે એ ચોટી જાય. જેટલા સૈનિકને મોકલ્યો, બીજા સૈનિકને મોકલ્યો, ઈ આવ્યો ઈ ચોટી ગયો, ત્રીજો આવ્યો ઈ ચોટી ગયો. જેટલા સૈનિક આવે બધા ચોટી ગયા, બધા હારે હારે ગાય. હિરણ્યકશિપુ કહે, જેટલાને મોકલું કોઈ પાછા કેમ ન જતા, લાવ હું જાઉં. જ્યાં પોતે આવ્યો ને જ્યાં જોવે ને તો પ્રહલાદ નાચે, મિત્રો નાચે, ઓલા સૈનિકો નાચે, બધા ભાવથી ગાય. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, એક વાત કહું તમને બધાને. પ્રહલાદ છે ને રાક્ષસ કુળનો દીકરો હતો. પ્રહલાદ અસુરીઓનો માણસ હતો, પણ છતાં પણ એ પ્રહલાદ ભગવાનનું ગીત ગાતો હતો. બોલો, એ હારે તાળી પાડીને ગાતો હતો. બોલો, એ અસુર હતો તોય તાળી પાડીને ગાતો હતો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, એ ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ
પેલો હિરણ્યકશિપુ અવાજ કરે, એ પ્રહલાદ, એ પ્રહલાદ. કોઈ સાંભળે નહીં. અને બરાબર પ્રહલાદને લેવા માટે થઈ અને હિરણ્યકશિપુ અંદર ગયો અને પ્રહલાદનું પાવડું પકડ્યું. પકડીને કહે છે, એ બંધ થાવ. બધું બંધ થઈ ગયું. શું કામ? આને શોટ નો લાગ્યો. આ હિરણ્યકશિપુ ઉડી ગયેલો લેમ્પ હતો. એટલે આને ગમે એટલા ઓલ્ડર ફેરવો, એ કઈ પ્રકાશ આપે નહીં. પ્રહલાદને લઈ જાય છે, પ્રહલાદને મારવા માટેની આજ્ઞા કરે છે. સૈનિકોએ એને પર્વતમાંથી ફેંક્યો, નદીના જળમાં પધરાઈ નાખ્યો, હાથીના પગ નીચે કચરાયો, પણ પ્રહલાદનો વાણ વાકો ન થયો. અંતમાં એક કથા એવી પણ છે, હિરણ્યકશિપુની બેન હોલિકા, એની પાસે વરદાનની ચુંદડી હતી, એટલે એને ચુંદડી ઓઢી લાકડાની ચિંતા ઉપર બેસી ગયા અને કહે છે, ચાલ પ્રહલાદ, મારી ગોદમાં બેસી જા. પ્રહલાદ કહે છે, હાલો ભાઈ, તમારી પુણ્યતિથિ નક્કી કરી નાખીએ. ફાગણ સુદ પૂનમના દિવસે કોઈકે આગ લગાડી અને ખરેખર થઈ હોળી. હોલિકા બળીને ભસ્મ થઈ, પણ પ્રહલાદનો વાણ વાકો ન થયો. કારણ રામ રાખે ને કોણ ચાખે સાહેબ આ દુનિયામાં. જેને ભગવાનના ભરોસા, ભગવાન રખોપા કરતા હોય. પછી પ્રહલાદને બોલાવીને કહે છે, પ્રહલાદ, હિરણ્યકશિપુ કહે છે, ક્યાં છે તારો નારાયણ? ક્યાં છે મારો નારાયણ? પિતાજી, ક્યાં છે મારો નારાયણ? નહીં, ક્યાં નથી મારો નારાયણ? આ દુનિયામાં અત્ર તત્ર ને સર્વત્ર છે મારો નારાયણ. રામચરિતમાનસની ચોપાઈ કહે છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક આ દુનિયામાં જ્યાં પણ જો ત્યાં મારો હરિ છે સાહેબ, હરિ છે. ક્યાં નથી મારો નારાયણ? મારામાં છે, તમારામાં છે, અણુએ અણુમાં છે. અહીંયા બે કથા છે. એક સ્તંભ લાલ લોખંડનો સ્તંભ તપાવી અને પ્રહલાદને કહે છે, પ્રહલાદ, આમાં તારો નારાયણ છે? હા છે મારો નારાયણ. તો જા બાથ પીડી જા. પ્રહલાદજી નજીક આવ્યા છે, પણ એકદમ અગ્નિથી લાલ ચોળ બનાવેલો સ્તંભ. એટલે પ્રહલાદજી ડરી ગયા કે નહીં, કદાચ હું દાજી જઈશ તો. પણ ભગવાન શું કહે છે, મારો ભક્ત મુંજાઈ જાય ને એ મને ન ગમે. એટલે ભગવાને એક નાની એવી કીડીઓની હારમાળા એ સ્તંભ ઉપર ઊભી કરી અને ભગવાન કહે છે, પ્રહલાદ, જો નાની કીડીઓને પણ બચાવી શકતો હોવ ને તો તને પણ હું બચાવી લઈશ, બાથ ભેડી જા. અને બીજી એક કથા એવી છે, પથ્થરનો સ્તંભ બતાવીને કહે છે, પ્રહલાદ, આમાં તારો નારાયણ છે? પ્રહલાદ કહે છે કે હા પિતાશ્રી, મારો નારાયણ આમાં પણ છે, આમાં પણ છે મારો નારાયણ. અને જ્યાં નારાયણ છે એટલા શબ્દો સાંભળ્યા અને હિરણ્યકશિપુ પોતાની ગદાને લઈ અને સ્તંભને જ્યાં ફાડવા માટે જાય, સ્તંભને તોડવા માટે જાય, સ્તંભ ફાટ્યો, ભગવાન નૃસિંહ પ્રગટ થયા. બોલીએ નરસંગ ભગવાન કી, બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન કી, બોલીએ નરસંગ ભગવાન કી. જેમ એક બાજ પોતાના શિકારને પકડી લે, એમ ભગવાન નૃસિંહે હિરણ્યકશિપુને પકડ્યો અને ઉફાડી લઈ અને ઉમરામાં લઈ જઈ અને પોતાની ગોદમાં ધારણ કર્યો છે. પોતાની ગોદમાં જ્યાં ધારણ કરે છે અને એ જ સમયે હિરણ્યકશિપુને પ્રશ્ન કરે છે, જોઈ લે હિરણ્યકશિપુ, તે જે માંગ્યું તો એમાંથી કઈ ઓછું તો નથી રહી જતું ને? નથી રાત, નથી દિવસ, સંધ્યાનો સમય, નથી ઘરમાં, નથી બહાર, તું છો ઉમરામાં, નથી આકાશમાં, નથી ધરતીમાં, તું મારી ગોદમાં છે. આ મારા નખ જોઈ લે. નથી આને શસ્ત્ર કહેવાય, ન અસ્ત્ર કહેવાય, ન લીલા કહેવાય, ન સુકા કહેવાય. મારું રૂપ જોઈ લે. નથી હું માણસ, નથી હું પશુ. કારણ ભગવાનનું મોઢું સિંહનું, બાકીનું શરીર માણસનું છે. અને એ સમય ભગવાન કહે છે, અંતમાં તે માંગ્યું હતું ને કે બ્રહ્મા તમારા સર્જનથી ન મરું, તો સાંભળી લે, મારું સર્જન બ્રહ્માએ નહીં, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. ભગવાનને ક્રોધ વ્યાપી ગયો અને પેટને ચીરી ભગવાને આંતરડા કાઢી અને એના તમામ આંતરડા ભગવાન પોતાની ડોકમાં મીંડા પહેરવા. હિરણ્યકશિપુનો વધ થયો અને દેવતાઓ ભગવાનને પુષ્પના ટોપલાઓથી વધાવે. બોલીએ નરસંગ ભગવાન કી, બોલીએ નરસિંહ નારાયણ ભગવાન કી, નરસંગ ભગવાન કી જય. લેખે
વાત પ્રહલાદે કાળને જીતવા કદમ ટાંકી. એ વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું અને માગતા નવ રહ્યું કાંઈ બાકી. પછી દેવ સૌ પાળતા સહી રંજી ચડી. દેવનો દેવ પણ જગત કાપે. એકાદ કહે એવી ગતિ જેને ફેંસલો નાથ નરસિંહ આપે. એ જેનો ફેંસલો નાથ નરસિંહ આપે. વૈશાખ મહિનાની અંજવાળી 14ના દિવસે સંધ્યાના કાળે ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. હિરણ્યકશ્યપનો વધ થયો. દેવતા ભગવાનની પ્રાર્થના કરે, ભગવાન શાંત ન થયા. લક્ષ્મીજી આવ્યા, લક્ષ્મીજી ભગવાનની પ્રાર્થના કરે, લક્ષ્મીજી શાંત, ભગવાન શાંત ન થયા. અને અંતે પ્રહલાદ ભગવાનની પ્રાર્થના કરે છે. અને પ્રહલાદ અસુર યોનિનો બાળક ભગવાનને શું કહે છે? બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વે કતાનમતયો વચસાં પ્રવાહે નારાદિતું પુરુગણા રધુના પિપીપ્રો કિં તોષ્ટુમાર્હતિ સમે હરિરુગ્રજાતે. પ્રહલાદે ભગવાનની પ્રાર્થના કરી, ભગવાન શાંત થયા. પ્રહલાદ પાસે ભગવાન કહે છે, પ્રહલાદ મને માફ કરી દે, મારે આવવામાં મોડું થયું અને મારા લીધે તારે અનેક દુઃખ ભોગવવા પડ્યા. એ આ અસુર યોનિના બાળક માટે ભગવાને જો પ્રાગટ્ય લીધું હોય તો આપણે ક્યાં અસુર યોનિના બાળકો છીએ, આપણે ક્યાં અસુર યોનિના સંતાનો છીએ? આપણા માટે પણ ભગવાન પ્રાગટ્ય લે, પણ તમારે એને બોલાવવાની હામ જોઈએ સાહેબ. તમે એને બોલાવવામાં તમારો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વગર જો 2 હાથવાળો માણસ પણ તમારી પાસે ન આવતો હોય તો આ તો 1000 હાથવાળો હરી છે, ક્યાંથી તમારી પાસે આવે સાહેબ? માટે પ્રેમથી બોલાવો તો સૌ કોઈ આવે.